નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4 ગુના નોંધી 9 આરોપીઓની કરી ધરપકડ। કમિશન કે ભાડેના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ભેજાબાજો દ્વારા આચરાતું હતું રેકેટ। ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ સિંધા 11મી વાર પ્રમુખ। ભાજપની બંને પેનલના ઉમેદવારોની હાર। ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે કે કમિશને લેતા હતા અથવા આપવામાં આવતા હતા। આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા। આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન અપાવવાના બહાને ₹5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને કોઈ પણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે। ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે। જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે। એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે। જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે। આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે। એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ સિંધા 11મી વાર પ્રમુખ। ભાજપની બંને પેનલના ઉમેદવારોની હાર। ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસી ઉમેદવારની એક પેનલ સામે ભાજપની 2 પેનલ ઉતરી હતી। બાર એસોસિએશનના કુલ 876 વકીલ મતદારો પૈકીના 755 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું। મતદાન બાદ મતગણતરીમાં પ્રમુખ પદના ભાજપની 2 પેનલના ઉમેદવાર બીરેન પટેલ 127 મત, અજબ સિપાઈને 285 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસી સહકાર પેનલના પ્રદ્યુમનસિંહ સિંધા 328 મત સાથે 11મી વખત પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા। અંકલેશ્વર જેડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો ₹5.62 લાખની કિંમતના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અંકલેશ્વર જેડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન નંબર 31માં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોર્નનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી ₹5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા। પોલીસે 2 મોબાઈલ સેટ કુલ ₹5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલામાં આરોપીઓ દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પેપર કોર્નને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જેડીસી પોલીસને મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોર્નનો મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પરથી ₹1 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં વોન્ટેડ આરોપીઓની વડોદરાથી ધરપકડ કરાઈ। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તારીખ 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રક નંબર NL01L7828માંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો ₹1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે કરી હતી।
આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હરિયાણાના રહેવાસી રાકેશ સબ્બીરસિંહ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. ભરૂચના મક્તમપુર રોડ ઉપર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્ઞાન સાધન આશ્રમ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના લાભાર્થે યોજાયેલ કથામાં કૃણાલ શાસ્ત્રીજી દ્વારા કથાનું રસપાન કરાવાઈ રહ્યું છે. આજ રોજ કથાના ત્રીજા દિવસે શિવ વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલાકાર દ્વારા શિવ તાંડવ નૃત્ય પણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રસ્તુત છે કથાના ત્રીજા દિવસના કેટલાક અંશો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા ભટકોદરા ગામની સીમા વેસ્ટનો નિકાલ કરવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ને અડીને આવેલા ભટકોદરા ગામની સીમા ગેરકાયદેસર રીતે વેસ્ટનો નિકાલ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ઉદ્યોગોમાં ડ્રમ મૂકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટિયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવ્યો છે. ગૌચરની જમીનમાં વેસ્ટ ઠાલવાતા ખેડૂતો અને પશુપાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાય છે. પશુઓ માટે ફાળવેલી જમીનમાં કચરો નાખવામાં આવતા પશુચારો અને આવાગમન પર અસર પડી રહી છે. સ્થાનિક ખેડૂતો દ્વારા આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ મનીષકુમાર ગણપતભાઈ પટેલ છે. હું ભટકોદરા ગામનો રહેવાસી છું. મારે અહીંયા જમીન આવેલી છે. અહીંયા અમારે આવવા જવાનો આ એક રસ્તો હતો અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગૌચરણની જગ્યા છે. એમાં કોઈ અસામાજિક તત્વોએ દબાણ કરી અને વચ્ચે રસ્તામાં આ કચરો ઠાલવેલ છે. તો મારે તંત્ર વિનંતી છે કે આનો કંઈ નિકાલ કરો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ સ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિઠ્ઠી કી મહત થીમ પર યોજાયેલા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોક સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશપ્રેમના રંગ જોવા મળ્યા હતા. આ પ્રસંગે જયશ્રી એરોમેટિક કંપનીના નીલ પટેલ, હસમુખ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ટ્રસ્ટના ચેરમેન જસુ ચૌધરી, લાયન્સ ક્લબના પ્રોજેક્ટ ચેરમેન લાયન પ્રકાશ વેકરિયા સહિત લાયન્સ પરિવારના સભ્યો, શાળા સંચાલક મંડળ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ પોલીસે બે સામાજિક તત્વોના મકાનના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી ₹86,000નો દંડ ફટકાર્યો. ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવડાવી તે આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી પાલેજ ડીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરતા બનાવેલ અસામાજિક તત્વોના લિસ્ટ પૈકી અસ્લમ યુસુફ ઉમટા તથા હમજા યુસુફ ઉમટાઓના ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પાલેજ ડીજીવીસીએલ દ્વારા તેઓના વીજ કનેક્શન કાપી કુલ કિંમત 86,000નો દંડ કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીના કારણે સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શ્રી ભરૂચ સમસ્ત ભોય જ્ઞાતિ પંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.
સમાજમાં એકતા કેળવાય અને યુવાનોમાં રહેલી ક્રિકેટની શક્તિ વધુ વિકસે તે હેતુથી શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આજ રોજ ભરૂચની શબરી વિદ્યાપીઠમ સ્કૂલ ખાતે મોક પાર્લામેન્ટ લોકસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓએ આજના રાજનૈતિક વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર તૃપ્તિ અનમોલા અને એડવોકેટ અનુરાગ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં હાલના સંસદ, તેનું પરિષદ, રાજ્યસભા તેમજ લોકસભાનું પ્રત્યક્ષ શિસ્તતાપૂર્વક આયોજન તેમજ આજની પેઢીનું રાજનીતિ વિશેનું મંતવ્ય પ્રસ્તુત કરવાનો હતો. કાર્યક્રમની સફળતા માટે શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય શ્રીમતી શાલિન જોહન ઉપસ્થિત રહ્યા હતા. Speaker, sir, and my distinguished delegates. When I speak of a new India, I speak of an India that renews its oldest strengths. The core idea of India is that we are a pluralist society. We are, as I have often said, our thali, many flavors, many dishes on the same platter. हमारी सरकार ने गरीबों को घर दिया, किसानों को सम्मान दिया और युवाओं को अवसर दिया, क्योंकि मोदी है तो मुमकिन है. मोदी सरकार के लिए देश की सुरक्षा से बड़ा कोई समझौता नहीं हो सकता, क्योंकि मोदी है तो मुमकिन है. आज इस पवित्र सदन में मैं एक सरकार के प्रतिनिधि के रूप में नहीं, 140 करोड़ देशवासियों के सपनों की आवाज बनकर खड़ा हूँ. माननीय अध्यक्ष महोदय, ये सरकार सत्ता के लिए नहीं, सेवा के लिए है. ये सरकार कुर्सी के लिए नहीं, देश की तकदीर बदलने के लिए है. લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું રાજ્ય, અને આ લોકશાહીની જ્યાંથી શરૂઆત થાય છે તે પાર્લામેન્ટ, એવી મોક પાર્લામેન્ટનું જીવંત દ્રશ્ય બાળકો સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ શબરી વિદ્યાપીઠમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે, અને તે ખરેખર ખૂબ જ ઉત્તમ છે. અહીં દરેક બાળકોએ આપણા જાણીતા દેશ નેતાઓના વેશભૂષા ધારણ કરી છે. નરેન્દ્ર મોદીજીથી લઈ રાજનાથજી, નીતિન ગડકરી સર, અમિતભાઈ, તમામના જે વેશભૂષા ધારણ કરી છે, તમામ બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. मैं शालिन जॉन, शबरी विद्यापीठम स्कूल की प्रिंसिपल. आज ये कहना चाहूँगी कि ये जो मॉक पार्लियामेंट सेशन आज जो हमने यहाँ पे ऑर्गेनाइज़ किया है, इसका प्रैक्टिस हम काफ़ी 1 महीने से हम कर रहे हैं. हमारा जो पर्पज़ है वो ये था कि बच्चों को डेमोक्रेसी के बारे में सही दिशा दिखाए, और हमारे जो देश के लीडर्स हैं उन्होंने इस देश के लिए क्या योगदान दिया, ये हर बच्चे को जानना ज़रूरी है. बिकॉज़ आजकल सोशल मीडिया का जो ये दौर चल रहा है उसमें बच्चों को सही जानकारी नहीं मिल रही है. तो इसीलिए हमारा पर्पस ये था कि बच्चे ये जान सके कि हर लीडर ने कुछ ना कुछ तो इस देश के लिए कंट्रीब्यूट किया है. આજ રોજ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા માર્ગદર્શનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેર, સ્કિન અને ન્યુટ્રિશન ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર જેતલબેન દેસાઈ ઉપસ્થિત બહેનોને માહિતીસભર વક્તવ્ય આપ્યું. ડોક્ટર દેસાઈએ ઘર ગૃહસ્થીની વ્યસ્તતા વચ્ચે મહિલાઓ પોતાના શરીર, વાળ અને સ્કિનની યોગ્ય માવજત કેવી રીતે કરી શકે તે વિષય પર સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના પણ ડોક્ટર દેસાઈએ સહજ રીતે સંતોષકારક જવાબ આપ્યા. સમગ્ર કાર્યક્રમ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિની બહેનોના ઉત્કર્ષ આયોજન અને પ્રયત્નોના પરિણામે ખૂબ જ સફળ અને પ્રશંસનીય રહ્યું. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં બાઇક રેલીનું આયોજન કરાયું. વિશ્વ ધ્યાન દિવસના અવસર પર કમલમ પાર્ટી પ્લોટથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ શહેરભરમાં ધ્યાન, શાંતિ અને સકારાત્મક ઉર્જાના સંદેશને ફેલાવવાનો રહ્યો. રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, ધ્યાન સાધકો અને સામાજિક કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલી દ્વારા શાંત મન, પ્રેમ ભરેલું હૃદય અને સકારાત્મક ઉર્જાનો સંદેશ દરેક રસ્તે પહોંચાડવામાં આવ્યો હતો. चलो 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 आइए हम सब मिलकर विश्व ध्यान दिवस सेलिब्रेट करते हैं. कमलम पार्टी વાલિયાની શ્રી રંગનવ ચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રીતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આર્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહિડા, આર્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારેખ, સેફટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ સાયણિયા, અશ્વિનસિંહ વિહારિયા, રાજેન્દ્રસિંહ સાયણિયા અને દેવભા કાઠી સહિત વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રસંગમાં સહભાગી જે કાપડ વિતરણનો પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવ્યો છે. રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે. ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજના તબક્કે આરતી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમત કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ, ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. આજે અમે રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનો પ્રોગ્રામ આયોજિત કર્યું છે. આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે, CSR સપોર્ટ. એમાં લગભગ 4000 છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી હિતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે. તો આ સાથે હું શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી હિતેશભાઈ વસાવા અને આરતી ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું. જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 નોંધાઈ. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 4:56 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી અંદાજે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હોવાનું સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. જો કે વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે. ભરૂચ શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી રામાયણ આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરી હતી. જૂના ભરૂચ વિસ્તારની કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026ના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્રહ્મ સમાજના યોગેશ જોશી, શૈલેષ દવે, હેમંત શુક્લ, આચાર્ય વિજયસિંહ સિંધા, હરેશ પુરોહિત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નિર્ણાયક તરીકે ભદ્રેશ લીંબચિયા અને સંદીપ પુરાનીએ સેવા આપી હતી. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. JNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 29મો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર JNFCના સહયોગથી ભરૂચ જિલ્લાનો 29મો વિજ્ઞાન મેળો આયોજિત કરાયો હતો, જેમાં જિલ્લાની 60થી વધુ શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પંકજ પુરોહિતે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતની કામગીરીને બિરદાવી હતી. વિજ્ઞાન મેળામાં મુખ્ય આકર્ષણ એરફોર્સ મોબાઈલ સેફટીનું નિદર્શન સહિત વિવિધ સ્પર્ધાઓ અને મોડેલો રજૂ કર્યા હતા. આ પ્રસંગે GMHP કાછડિયા, AGM સેન્ટર હેડ DB શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળાના આચાર્યો, સ્ટાફ, શિક્ષકો અને બાળકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે. આ વખતે એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલ 2025માં અમે કેટલીક નવી ઇવેન્ટ્સ લઈને આવ્યા છીએ.
એમાં છે ટ્રેઝર હન્ટ, ફ્લાઇટ સિમ્યુલેટર બાય ઇન્ડિયન એરફોર્સ, પ્લેનેટોરિયમ, આરસી એર શો, રોકેટરી શો, સ્પાર્ક ટેન્ક NCSC અને રૂબિક્સ ક્યુબના ટ્રેનિંગ સેશન્સ. તો આવતીકાલે એક આરસી એર શો અને રોકેટરી શો પણ થવાનો છે, તો એને બિલકુલ ન ભૂલતા આવતીકાલે 1:30 વાગે. અમે અત્યારે 29મો વિજ્ઞાન મેળો આયોજન કરવા જઈ રહ્યા છે 2 દિવસનો, આ શનિ ને રવિમાં. અને આ વિજ્ઞાન મેળામાં અમે વર્ષો જે વિજ્ઞાન મેળો કરીએ છીએ એમાં લગભગ 1200થી વધુ સ્ટુડન્ટ્સ આવે છે અને આ વખતે રેકોર્ડ બ્રેક 1400 ઉપર સ્ટુડન્ટ્સ છે. 60 સ્કૂલમાંથી બાળકો આવ્યા છે અને વિવિધ પ્રવૃત્તિઓ જે કરાવીએ છીએ કે આપણે ઇન્ડિયન એરફોર્સમાંથી એરફોર્સનું સિમ્યુલેટર છે, રોબોટિક્સ છે, સાયન્સ અને મેથ્સના પ્રોજેક્ટ્સ છે, એરો મોડલિંગ, રોકેટરી વર્કશોપ છે, સાયન્સ મેથ્સ ક્વિઝ છે. ધરમપુર સાયન્સ સેન્ટરમાંથી એમની ટીમ આવી છે જે વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ્સને ડેમોન્સ્ટ્રેટ કરશે, બાળકોને એના ફંડામેન્ટલ સમજાવશે. ભરૂચના લોઢવાડના ટેકરા ખાતે જુગાર રમતા 5 જુગારી 74,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ A ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લોઢવાડના ટેકરા ખાતે દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા 5 જુગારી ઝડપાઈ ગયા હતા, જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે પ્રવીણ મકવાણા, શિવમ મકવાણા, લાણા મકવાણા, સહેબાજ પઠાણ અને ધ્વનિ ત્રિવેદીની રોકડા અને મોબાઈલ મળી કુલ 74,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી, જ્યારે મોન્ટુ કહારને વોન્ટેડ જાહેર કરાયો હતો. અંકલેશ્વર હાઈવે અને વાલિયામાં 2 માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત. તમિલનાડુના ઈરોદના ચંદ્રશેખર જાવરાયણ દહેજથી ટ્રકમાં પ્લાસ્ટિકનો ભુક્કો લઈ આંધ્રપ્રદેશ જઈ રહ્યા હતા. દરમિયાન મધરાતે તેઓ અંકલેશ્વર હાઈવે પર બાકરોલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આગળ ચાલતી ટ્રકમાં તેમની ટ્રક ઘુસાડી દીધી હતી. અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. વાલિયાના ગાંધુ ગામના જગત વસાવા ચાલતા પલસોણી ગામ જઈ રહ્યા હતા, ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લઈ ફંગોળી દીધો હતો. અકસ્માતમાં યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું. વાલિયા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જક વાહન ચાલકની તપાસ આરંભી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 4 ગુના નોંધી 9 આરોપીઓની કરી ધરપકડ. કમિશન કે ભાડેના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી બીજા બાજુ દ્વારા આચરાતું હતું રેકેટ. ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ સિંધા 11મી વાર પ્રમુખ. ભાજપની બંને પેનલના ઉમેદવારોની હાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.